જો આપણે આજે પૂરી બનાવવાની છે, પાણીપુરીની પૂરી. તો આપણે આજ રવાના લોટની બનાવીશું. તો આપણે પહેલાં રવાનો લોટ 500 ગ્રામ લીધો છે, એને આપણે ચાળી લઈએ. જો આ રીતે આપણે ચાળી લેવાનો છે. જો લોટ આપણો ચણાઈને રેડી થઈ ગયો છે. હવે આપણે એને બાંધી લેવાનો છે. આપણે એમાં 1 પાવડું 1 થી 1.5 પાવડું તેલ નાખીશું, બાકી કશું નાખવાનું નથી. 1.5 પાવડું તેલ નાખ્યું છે. હવે આપણે આમાં પાણીથી લોટ બાંધી લેવાનો છે. જો આપણે આમાં કશું નાખવાનું નથી. હવે લોટ બાંધી લેવાનો છે. ફક્ત પાણીથી જ તે લોટ બાંધવાનો છે, એ પણ નોર્મલ પાણી જ લેવાનું છે. જો આપણે લોટ બાંધતા 2 મિનિટ થાય છે. આજે આપણે 1 ગ્લાસ રવાની બનાવવાની છે. 1 ગ્લાસ ઘઉંની બનાવવી હોય તો પણ બનાવી શકાય. જો આપણે લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. હવે આપણે આને 10 મિનિટ, ઓછામાં ઓછી 10 મિનિટનો રેસ્ટ આપવો પડે છે. જો તમારે વધારે ટાઈમ હોય તો તમે અડધી કલાકનો આપો તો વધારે સારું. જો આ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. એકદમ સરસ લોટ આપણો બંધાઈ ગયો છે. જો બીજા હાથની જરૂર પણ નથી પડી. જો સરસ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. હવે આને આપણે અડધી કલાક ઢાંકીને મૂકી દેવાનો છે. જો આમાં કશું નથી નાખવાનું, મીઠું કે કાંઈ, ખાલી તેલ પાણીથી નથી લોટ બાંધવાનો છે. તેલ પણ એક કેવા પૂરતું જ નાખ્યું છે આપણે. તો આ રીતે આપણે લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. જો આપણે આ 15-20 મિનિટ થઈ ગઈ છે. હવે આને આપણે લુવા કરી નાખશું. જો આ રીતે આપણે લુવા કરી નાખવાના છે, નાના નાના. હવે આપણે રોટી મેકરમાં પૂરી દબાવી દેવાની છે. જો આપણે રોટી મેકર તપી ગયું છે. હવે એમાં આપણે આ રીતે પૂરી દબી દેવાની છે. બધી આ રીતે આપણે દબાવીશું. જો તમારે બબ્બે લેવી હોય તો પણ તમે લઈ શકો છો. જો આ રીતે આપણે પૂરી બધી દબાવાઈ ગઈ છે. હવે આને આપણે તળી લઈએ. જો આપણે તેલ ગરમ કરવા મૂક્યું હતું, તેલ આવી ગયું છે. હવે આપણે આ બધી પૂરી આ રીતે તળી લેવાની છે. જો આપણે આ બધી પૂરી કેવી સરસ ફૂલી ગઈ છે. જો એક વખત તમે આ ઘરે બનાવેલી પૂરી ખાશો તો તમને બહારની પૂરી યાદ પણ નહીં આવે. અને આ ચોખ્ખું તો ખરું આપણે. એક પૂરી સરસ ફૂલી છે. આપણે જો આપણે આવી પૂરી કરીને રાખી દેવાય. પછી જ્યારે તમને એમ થાય પાણીપુરી ખાવી છે તો આ પૂરી તૈયાર હોય એટલે માવો બનાવતા વાર ન લાગે. તો આ પૂરી આપણી સરસ રેડી થઈ ગઈ છે. જો હવે આપણે બીજી પૂરી રીતે તળી લેવાની છે.
બીજી પૂરી પણ એવી જ રીતે સરસ ફૂલી આપણી બધી. આ પૂરી પણ આપણી રેડી થઈ ગઈ છે. હવે આવી જ રીતે આપણે બધી પૂરી તળી લેવાની છે. આપણે આ 500 ગ્રામ લોટમાં કેટલી સરસ પૂરી અને ઘણી બધી પૂરી આપણે તૈયાર થઈ ગઈ છે. તો કોઈ પણ પૂરી લઈ તમે જોઈ શકો છો. તો આ આપણે પૂરી સરસ રેડી થઈ ગઈ છે. જો આપણે આ ગરમા ગરમ પૂરી છે. જો આપણે પૂરી સરસ તૈયાર થઈ ગઈ છે. તો આપણે આ પાણીપુરીની પૂરી છે. તો જ્યારે તમારે પૂરી કરવી હોય ત્યારે તમે કરી શકો છો. જો આપણી પૂરી સરસ સોફ્ટ થઈ છે. આ રીતે આપણી પૂરી રેડી થઈ ગઈ છે. ઓમ શાંતિ મિત્રો, તમે પણ ચોક્કસ આવી પૂરી ઘરે બનાવજો. સહેલી પડે છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે. ઓમ શાંતિ મિત્રો.